હેલો દોસ્તો, અમારી ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયોમાં છેલ્લે સુધી જોજો, તમને તો કંઈક નવું જાણવા મળશે. તો મારું નામ વિશાલભાઈ છે. આ વિડીયોમાં આપણે જણાવીશું કે માના વિશે જણાવીશું. તો આપણે દોસ્તો આ વિડીયો ચાલુ કરીએ. માં માત્ર એક શબ્દ નથી, પરંતુ સમગ્ર વિશ્વની સૌથી પવિત્ર અને નિસ્વાર્થ લાગણીનું પ્રતિબંધ છે. આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ આપણને નિસ્વાર્થ પ્રેમ કરે છે, તો તેમાં છે તે માં પોતાના સંતાન માટે જીવનભર ત્યાગ કરે છે અને તેના સુખ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે સૌથી પહેલા પોતાની માને સ્પર્શ અનુભવે છે. માતાના અક્ષરમાં બાળકને સુરક્ષા, પ્રેમ અને શાંતિ મળે છે. માં બાળકને ચાલવું, બોલવું, સારા સંસ્કાર અપાવવું અને જીવનમાં આગળ વધવાનું શીખવે છે. બાળકની દરેક નાની મોટી જરૂરિયાતને માં સમજતી હોય છે. બાળક બીમાર પડે ત્યારે માં રાતભર જાગીને તેની સેવા કરે છે. માં પોતાના સંતાન માટે અનેક કષ્ટો સહન કરે છે, પરંતુ ક્યારેક પોતાની મુશ્કેલીઓ વ્યક્ત કરતી નથી. સંતાન ખુશ રહે, સફળ બને અને સારા માર્ગ પર ચાલે, તે જ માની સૌથી મોટી ઈચ્છા હોય છે. માનો પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. સંતાન ભલે કેટલું મોટું થઈ જાય, પણ માની નજરે તે હંમેશા બાળક નાનું જ રહે છે. તો માં ઘરનું હૃદય છે. તે પરિવારને એકબીજા સાથે બાંધીને રાખે છે. માની હાજરીથી ઘર સ્વર્ગ સમાન લાગે છે. તેની મમતા અને સ્નેહ અને આશીર્વાદથી જીવનમાં શક્તિ અને આત્મવિશ્વાસ મળે છે. માને જીવનભર આપણું માર્ગદર્શન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં માતાને દેવતાથી પણ ઊંચું સ્થાન આપવામાં આવે છે. માતૃદેવો ભવ નો અર્થ છે કે માતા ને દેવ અને સન્માન રાખવી જોઈએ. માનો આદર કરવો, તેની સેવા કરવી અને તેને ખુશ રાખવી દરેક સંતાનનું કર્તવ્ય છે. માં એ ભગવાનનું સૌથી સુંદર સર્જન છે. તેના પ્રેમની કોઈ સરખામણી નથી. દુનિયામાં બધું બદલાઈ શકે, પરંતુ માનો પ્રેમ ક્યારેય બદલાતો નથી. તેથી જ કહેવામાં આવે છે કે માં હોય ત્યાં સાચું સુખ હોય છે. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે માના વિશે જણાવ્યું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? તો સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ વિડીયોમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, તો તમને દરરોજ નવું નવું જાણવા મળશે. તો અમારી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ વિડીયોમાં 10 મિલિયન વ્યુઝ લાવવાના છે, તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. જય દ્વારકા.